મહાત્મ્યનો પાઠ કરી પછી આજનો વિષય શરૂ કરીએ. હવે બધા ધ્યાનથી ભગવદ્ ગીતાના મહાત્મ્યનો પાઠ હું બોલાવું છું તે રીતે બોલજો. તિલક રાખી દો, એનું કામ નથી. ગીતાશાસ્ત્રમ ઇદં પુણ્યમ યઃ પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણોઃ પદમવાપ્નોતિ भयशोकादिवर्जितः. गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्भसि स्नानं संसारमलनाशनम्. गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः. या स्वयं पद्मनाभस्य मुखपद्मात् विनिसृता भारतामृतसर्वस्वं विष्णोर्वक्त्राद्विनिसृतम्. गीता गंगोदकं पीत्वा पुनर्जन्म न विद्यते. सर्वोपनिषदो गावो दुग्धा गोपालनंदनः. पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. एकं शास्त्रं देवकी पुत्रगीतं एको देवो देवकी पुत्र एव. मंत्रोऽप्येकस्तस्य नामानि कर्माप्येकं तस्य देवस्य सेवा. તમારી પાસે પ્રિન્ટઆઉટ છે બીજા અધ્યાયનો, એ ખોલી લેજો. પહેલા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રે સંજયને યુદ્ધની શું સ્થિતિ છે પૂછ્યું, તે પછી સંજયે યુદ્ધનું વર્ણન કર્યું. ભગવાને અર્જુનની સૂચના પ્રમાણે બંને સેનાની વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું, ત્યાં રથ લઈને પધાર્યા અને સેનાનું અવલોકન કર્યા પછી અર્જુનને વિષાદ થયો અને એમાં એણે એવી આશંકા વ્યક્ત કરી કે આ યુદ્ધનું પરિણામ એ આવશે કે ઘણા લોકો મરશે, ઘણા બેસહારા થશે, કુલધર્મનો નાશ થશે, મૃતકો છે એમની
ઉત્તર ક્રિયા કરનારો કોઈ રહી નહીં જાય એટલે એમને નરક પ્રાપ્તિ થશે, તો આટલો મોટો નરસંહાર થાય એ યુદ્ધ શું કામનું? જ્યારે આ વાત આવી ત્યારે એક અધ્યાય પૂર્ણ થયો. બીજા અધ્યાયમાં ફરીથી અર્જુનનો વિષાદ અને એના સામે ભગવાનનો એક પ્રાથમિક સંવાદ છે. એ પ્રાથમિક સંવાદ એવો છે કે જેમાં અર્જુનના મનમાં જે વિષયો છે એ બધા હજી બહાર નથી આવ્યા, પણ પ્રથમદર્શી જે એણે વચનો કહ્યા છે એ વચનોના આધારે ભગવાને એને સમજાવવાનો અને પ્રેરિત કરવાનો પ્રયત્ન કર્યો કે તું યુદ્ધ કર. જેમ આપણને કોઈ વાત જિદ્દમાં બાળક આવી જાય અથવા કોઈ એવી દુર્ઘટનાથી બહુ દુઃખમાં આવી જાય તો આપણા વડીલો છે આપણને આશ્વાસન આપે કે બધું બરાબર થઈ જશે, ચિંતા નહીં કર, તું તારા કામમાં ધ્યાન આપ. આ એ જાતના વચનો ભગવાનના છે. પણ જે વખતે આપણી જિદ્દ એટલી પ્રબલ હોય કે આપણો આઘાત એટલો વધારે ગહેરો હોય તો આવું આશ્વાસન સાંભળ્યા પછી પણ આપણે આપણી આશંકાઓને આગળ વધારીએ. એની તમે કહો છો એ વાત બરાબર છે કે બધું થશે, પણ આવું થયું એનું શું? એમ કરી અને આપણી આર્ગ્યુમેન્ટ આપણે શરૂ કરીએ. એવી રીતે અર્જુને પણ પોતાનો વિષાદ પ્રકટ કર્યો ત્યારે ભગવાને એને પ્રાથમિક આશ્વાસન આપ્યું. અને એમાં ભગવાને થોડો આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું કે આવા અણીના મોકા ઉપર તને આ જાતનો વિષાદ થયો, આ કેવી અજુગતી વાત છે. એમ પ્રભુએ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું અને અર્જુનને કહ્યું કે નહીં, તારે યુદ્ધ કરવું એ તારા માટે ઉચિત છે. આટલી વાત સુધી આપણે જોયું છે. હવે એના આગળના વિષયોને આપણે જોઈએ. એટલે બીજા અધ્યાયમાં આપણે 1 થી 10 શ્લોક, જેમાં અર્જુનની કાયરતા અથવા અર્જુનનો વિષાદ એના સંબંધમાં ભગવાને એને જે કહ્યું. છેલ્લે શું કહ્યું હતું કે હે ભારત, ઉભય સેનાની મધ્યે શોક કરતા તેને ઋષિકેશે જાણે હસતા હોય તેમ નીચેનું વચન કહ્યું. હવે શું કહ્યું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે 11 થી 30 શ્લોક સુધી સાંખ્યશાસ્ત્રીય પ્રણાલી મુજબ ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાંખ્યના સંબંધમાં આપણે જોયું હતું કે જડ અને ચેતન પદાર્થો વચ્ચે જે ભેદ છે, એટલે કે ચેતન પદાર્થ જડ નથી, જડ છે એ ચેતન નથી, એ બંને વચ્ચેના ભેદને સમજવું અને જીવાત્માના વાસ્તવિક સ્વરૂપને લક્ષ્યમાં લેવું એ સાંખ્યશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ભગવાન હવે અર્જુનને એ સમજાવવા માંગે છે, ટૂંક સારેનો એ રીતે તમે સમજજો. અર્જુને શરીર અને આત્માને એક માનીને આર્ગ્યુમેન્ટ કરી છે. બહુ ધ્યાનથી સમજજો. આ અદિતિ, અર્જુન દેહને અને આત્માને એક સમજીને ભગવાન સામે તર્ક કરી રહ્યો છે કે શરીરને મારીશ તો આત્મા પણ મરી જશે, એવા એના શબ્દો છે. તો જો એવી સ્થિતિ હોય તો ભગવાન એને એ સમજાવી રહ્યા છે કે તારો વિચાર ગલત છે. શરીર અને જીવાત્મા બે જુદી વસ્તુ છે. શરીરના ન રહી જવાથી જીવાત્માને કોઈ ફરક પડતો નથી. તમને ખ્યાલ હશે કે જૂના સમયમાં ઇંક પેન આવતી, બોલ પેન આવતી કે જેને રિફિલ કરી શકો. ઇંક પેનને પણ રિફિલ કરી શકાય, બોલ પેનની છે એની પણ આપણે અંદરની રિફિલ બદલી શકીએ. હવે આજના સમયમાં એ જાતની બોલ પેન આવે છે, જેલવાળી કે બીજી પણ, કે એને ઢાંકણું ખોલીને એને આપણે કંઈ બદલી ન શકીએ, પૂરું થાય એટલે ફેંકી દો. એટલે શરીર અને આત્મા બંને એવી રીતે છે કે જાણે શરીર ખતમ થયું તો આત્મા પણ ખતમ થઈ.
જૂની સમયમાં શું હતું કે કદાચ વજન આવી ગયું, પગ આવી ગયો કે ચાવતા ચાવતા તૂટી ગઈ તો એની રિફિલ તમે બીજા ખોખામાં નાખી શકો, અથવા ખોખું સલામત છે એનું તો એની અંદર બીજી રિફિલ પણ નાખી શકો. એમ શરીર અને આત્મા એ આ બે રીતે અલગ છે એમ સમજો. બોલપેનની જે શું કહેવાય એને, કાંડી, હે, હા, એ અને શાઈ છે જેની ઇંક પેનની, એ આત્મા છે એમ સમજો, અને એનું ખોખું છે એનું શરીર છે. એ બે વસ્તુ અલગ અલગ છે. એક શાઈ કાઢી અને બીજી કોઈ પણ ઇંક પેનની અંદર નાખશો તો ફરી પાછી બીજી પેન પણ ચાલુ થઈ જશે. પણ અર્જુન છે એને આ કન્ફ્યુઝન છે. નાના બાળકને પણ એવું થાય. બહુ જ શરૂઆતમાં સ્કૂલમાં જાય અને પેન્સિલને અણી કાઢી અને એને આપે ટીચર કે મમ્મી પપ્પા, લખતા લખતા તૂટી જાય, જોરથી લખવા જાય શરૂઆતમાં તો કે આ નથી ચાલતી, ફેંકી દો. ફેંકવાની જરૂર નથી, અણી હજી છે અંદર, એને ફરીથી શાર્પનરથી કરીને આપણે પાછો ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે ક્ષણમાત્રમાં આપણને એમ થાય કે આ બધું જ સમાપ્ત થઈ ગયું. તો અર્જુન છે એ અત્યારે આ અર્જુનની દૃષ્ટિને દેહાત્મવાદ કહેવાય. આ શબ્દ જરા તમે ધ્યાનથી વિચારજો. દેહ જ આત્મા છે, અથવા દેહ અને આત્મા બંને અભિન્ન છે, એક જ વસ્તુ છે, એવી સમજ કે એવો વિચાર એ દેહાત્મવાદ. લખી લેજો આ શબ્દ, પરીક્ષાની દૃષ્ટિથી ઇમ્પોર્ટન્ટ છે. દેહાત્મવાદ એનો મતલબ એ છે કે દેહ જ આત્મા છે. આવી દૃષ્ટિ બે કારણથી હોઈ શકે. એક એવી સ્થિતિ છે કે આપણે ખરેખર જાણીએ છીએ કે આત્મા અને દેહ જુદી વસ્તુ છે, પણ શરીર આત્મા આપણને દેખાતી નથી, દેખાય દેહ છે, આપણો પણ અને બીજાનું પણ. એટલે થાય એવું છે કે જે ન દેખાતું હોય અને જે દેખાવાનું પણ ન હોય, એ છે કે નથી એના વિષયમાં આપણે બેખબર થઈ જઈએ છીએ. કે હોય તો શું ને ન હોય તો પણ શું, આપણને ક્યાં જોવા મળવાનું છે. આપણને જે જોવા મળે છે કે જેના સાથે આપણને કામ પડે છે એ તો શરીર છે. ભાઈ શરીરને જ માનો ને પછી આત્માને અલગથી માનવાની જરૂર શું છે. બીજી વસ્તુ એ કે જે અનુભવમાં સીધું નથી આવી રહ્યું એની સાથે એટેચમેન્ટ પણ થવું મુશ્કેલ છે. જેમાં આપણને ઘણા એવા બાળકો હોય કે જેમના માતા પિતા નાનપણમાં ચાલ્યા ગયા હોય અને એમની પરવરિશ ઉછેરણી છે કોઈક એમના સગાવાલાઓએ કરી હોય. એમને એમના માતા પિતા સાથે એમને જોયા જ નથી, એમની સાથે સમય વિતાવ્યો નથી, એટલે કોઈ જાતનું એવું એટેચમેન્ટ નથી. કોઈ એમને એમ કે ભાઈ આ તારીખે તમારા માતા પિતા ચાલ્યા ગયા હતા તો એને તે વખતે કોઈ એવો દુઃખનો અહેસાસ ન થાય. પણ જેણે એમને ઉછેર્યા છે એ કદાચ બહારગામ પણ ચાલ્યો ગયો હોય તો પણ એને દુઃખ થાય કે અરે 2 દિવસ પછી આવશે, હું એકલો થઈ ગયો કે એકલી થઈ ગઈ. તો આપણો જેટલો પણ એટેચમેન્ટ છે કોઈની સાથે, આસક્તિ જેને કહેવાય, એ તો આપણા એકબીજાના દેહના સંબંધથી થાય છે. આણે પ્રશ્ન કોઈકે કર્યો હતો ને કે પ્રેમ દેહને થાય છે કે આત્માને કરે છે, તું પૂછતો હતો. તો હવે એ પ્રથમ આપણો સાક્ષાત્કાર કે અનુભવ દેહ સાથે છે. એટલે દેહથી આપણું કામ થાય છે, એને કારણે સીધું સંબંધ કે આસક્તિ કે એટેચમેન્ટ દેહ સાથે થાય છે. દેહાત્મવાદી દૃષ્ટિ કેવી રીતે પેદા થાય છે કે આત્મા અને દેહ હશે જુદો, પણ આપણું બધું જ કામ દેહથી થાય છે, આપણી બધી જ આવશ્યકતાની પૂર્તિ દેહથી થાય છે. તો દેહ છે તો આપણે છીએ, દેહ નથી તો આપણે નથી. આવો એક જાતનો આપણો અનુભવ થાય. આપણું સગું કોઈ બહાર ગયું હોય, મમ્મી પપ્પા હોય કે જે પણ આપણને સાચવતા હોય, અને એ આપણને એમ કે તું ચિંતા ન કરતો, ભલે હું બહારગામ જાઉં છું પણ હું તારી સાથે જ છું, તું એમ સમજ કે હું હંમેશા તારી સાથે છું. આપણે એ ભરોસે રહી શકીએ?
નથી રહી શકતા. કે તમારી સાથે છું તો તને એમને હું સ્પર્શ કરી શકું, એવી રીતે કે એમનો હાથ પકડીને ને ચાલી શકું, એ રીતે જો મારી સાથે છો તો એનાથી કોઈ આપણો અર્થ સરે છે. ભાવનાત્મક દૃષ્ટિથી મારી સાથે છું એમ આપણે સમજીને આપણું કામ ચલાવી નથી શકતા. રાતના 12 વાગે કોઈ તમને કહે કે ભાઈ અત્યારે તમે તમારી હોટલ ઉપર છો અને કોઈ તમારા પેપર્સ અહીંયા ભૂલી ગયા હો અને લઈ આવો, તો કે મને બીક લાગે, અત્યારે હું ન જાઉં. રાજુભાઈ કે સ્વાતિબેન કે તું એમ વિચાર કે અમે તમારી સાથે જ છીએ, તો માણસ જાય. મુશ્કેલ છે, બધા ન જઈ શકે. તમે માની લો કે હાલોલમાં રહેતા હો, હાલોલના જ નિવાસી હો તો કદાચ જઈ શકો, પણ બહારથી આવીને વસેલો માણસ છે એના માટે આ અપરિચિત સ્થાન છે, એને કારણે એટલી હિંમત ભરોસે ન થઈ શકે. તો સમજવાનું એ છે કે જે આત્મા આપણે જોઈ નથી શકતા, જેનો અનુભવ નથી કરી શકતા, તેની સામે શરીર એટલો બધો પ્રભાવશાળી છે કે જેનાથી આપણા બધા વ્યવહાર ચાલે છે, જેનાથી આપણી આવશ્યકતાઓની પૂર્તિ થાય છે. એટલે શરીર જ આત્મા છે એવી આપણી સમજ બની જાય છે. આ દેહાત્મવાદ છે. શરીરને જ કે દેહને જ કે ફિઝિકલ જે બોડી છે આપણી, એને જ આત્માની માફક સમજી લેવું કે સ્વીકારી લેવું. આ તમે નોટ કરી લેજો આ વાતને. આ દેહાત્મવાદ છે. તો અર્જુનના જેટલા પણ પ્રશ્નો છે એ અત્યારે આવી વિચારસરણીથી પેદા થયેલા છે. એટલે એમ કહી રહ્યો છે કે હું આ બધા પાપના પક્ષમાં છે, અધર્મના પક્ષમાં છે, તેમ છતાં પણ હું એમને મારીશ તો નષ્ટ થઈ જશે, કોઈકનું કંઈક થઈ જશે, કોઈક સંકટમાં આવી જશે, કોઈક નર્કમાં જશે. આ દેહાત્મવાદને ભગવાન સાંખ્યના સિદ્ધાંતથી સમજાવી રહ્યા છે કે તું દેહને જુદો સમજ, એ બોલ પેન છે એની ખોખી છે, અને આત્મા એટલે એના અંદરની રિફિલ છે, એ બે વસ્તુ જુદી જુદી છે. એટલે બોલ પેનનું ખોખું તૂટી જવાથી પરીક્ષામાં કોઈ વખતે સાથે 2 પેન ન લઈ ગયા હોય અને ખોખી તૂટી જાય તો માણસ રિફિલથી પણ કામ ચલાવી શકે છે. તેવી રીતે શરીર કદાચ નહીં પણ હોય તો પણ એનો બહુ શોકમોહ કરવાની જરૂર નથી. ખરેખરું તો જે જીવાત્મા છે આના શરીરમાં, એનાથી જ બધું થાય છે. આવી ખ્યાલમાં? જે લોકો ઇલેક્ટ્રોનિક રમકડા વાપરે છે એ લોકોને ખબર હશે કે અંદર આપણે બેટરી સેલ નાખીએ એનાથી રમકડું ચાલે. ઘણી વખતે એવું થાય કે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય અને રમકડું ન ચાલે તો બાળકને ક્રોધ આવે ને રમકડાને ધડાધડ ઠોકીને તોડી દે. પછી તો બિચારું બીજું સેલ લાવો તો પણ રમકડું કામ ના આપે. એવું થાય ને? તો કોઈ વખતે આત્મા નથી એને કારણે દેહના ઉપર ગુસ્સો ઉતારો. એનાથી ઉલટું કોઈ વખતે થાય કે બેટરી સેલ અંદર ચાલી રહ્યા છે પણ શરીર ખોટકાઈ ગયું છે તો ફેંકો કચરામાં. અરે પણ એમાંથી એક વસ્તુ કામની છે, એ કાઢી લો, એ બીજાની અંદર તમને કામ લાગશે. તો એ રીતે જીવાત્મા છે એ અલગ વસ્તુ છે, શરીર એક અલગ વસ્તુ છે. જેમ બેટરી અને બેટરી સેલ અને એનું ઉપરનું રમકડાનું આવરણ છે તે. બીજી રીતે જ વિચારો તો બોલ પેનનું ખોખી અને એના અંદરની રિફિલ કે એની સળી. આ વાત હવે અહીંયા ધ્યાનથી જુઓ. આમાં ભગવાને 2-3 વાત સમજાવી છે બંને રીતે. એક જીવાત્માના સ્વરૂપ, એનું લક્ષણ, એ કઈ રીતે કામ કરે છે તે, અને જીવાત્મા શરીરની અંદર જે છે એ શરીરનું શું સ્વરૂપ છે એ વાત પણ સમજાવી છે. આ બંનેને જુદી જુદી સમજી લેવાથી આપણો એ ભ્રમ તૂટી જાય કે જીવાત્મા દેહની માફક નાશવાન છે અને દેહ છે જીવાત્માની માફક હંમેશા રહેવાનો છે. એ ભ્રમ બંને આપણા દૂર થઈ શકે છે. આ વાત હવે તમે આગળથી સમજશો. એટલે ખરીથી એક વાત સમજો કે સાંખ્ય સિદ્ધાંતનો મતલબ એ છે કે જીવાત્માના અસલી સ્વરૂપને સમજવું. જે લોકો જીવાત્માને દેહની સાથે એક કરી દે છે, એની ખીચડી કરી દે છે, એ વિવેક બુદ્ધિહીન વ્યક્તિ છે. એમનો વિવેક મરેલો છે. વિવેકનો મતલબ જુદું જુદું સમજવું. તો એ વિવેક નથી, એને કારણે આત્માને દેહ અને દેહને આત્મા એમ ભેળસેળથી સમજે છે. સાંખ્ય સિદ્ધાંત એ બંનેને અલગ કરે છે.
અને અલગ કરી દીધા પછી આપણી દૃષ્ટિ બદલી જાય છે. શું બદલે છે કે શરીરને આત્મા નિત્ય છે, શરીર અનિત્ય છે. આત્મા હંમેશા રહેવાની છે, શરીર છે એ કપડાની માફક બદલતા રહેવાનું છે. તો જે વસ્તુ એટલી બધી પરિવર્તનશીલ છે એના માટે એટલો બધો લગાવ શું કામ રાખવો જોઈએ? ચાઇનીઝ રમકડાની જેમ તરત આવતાની સાથે વેચવાવાળો જ કે કોઈ ગેરંટી નથી આની. દુકાનમાંથી લઈને ને બહાર હું ચાલુ કરીને દેખાડીશ, પણ બહાર ગયા પછી ન ચાલે તો મારી કોઈ ગેરંટી એમાં નથી. તો એવા ચાઇનીઝ રમકડા જેવો આ દેહ છે, એમાં આટલું મમત્વ શું રાખો છો? આ વાત આપણને સમજાય. અને એ વાત જો નિરંતર આપણે વિચારતા રહીએ તો આપણા જેટલા પણ એટેચમેન્ટ છે અનનેસેસરી, એને આપણે ઓછા કરી શકીએ. એના કારણે ઘણા બધા લડાઈ ઝઘડા, ઘણી બધી ખોટી આપણી આકાંક્ષાઓ, લાલચ, કોઈના પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ, સ્પર્ધાનો ભાવ, આ બધું જ ઓછું થઈ જાય. કેમ કે કોઈનું કંઈ ટકવાનું નથી, એ વાત આપણે સમજી જઈએ છીએ. આવી ગયું ખ્યાલમાં? ચાલો હવે 11મો શ્લોકથી શરૂઆત કરીએ. કોની પાસે છે માઇક? હા, ચલ બોલ. તે શોક ન કરવા યોગ્યનો શોક કર્યો અને જ્ઞાનના વચનો બોલે છે. પંડિતો મરેલા અથવા જીવતાઓને શોક કરતા નથી. શાબાશ. જો પહેલું શું કહ્યું ભગવાને? કે તે શોક ન કરવા યોગ્યનો શોક કર્યો છે. અર્જુનને શું શોક થયો કે આ બધાને હું મારી નાખીશ તો મને હત્યા લાગશે. એમાં બે વાત ભગવાન કહી રહ્યા છે. એક તો દેહના મરી જવાથી આત્મા મરતો નથી. બીજી વસ્તુ એ કે જેમ આપણા શરીરમાં કોઈ રોગ થાય અને એ રોગ કોઈ પણ ઉપચારથી મટે નહીં તો આપણે શરીરનો એ ભાગ કાઢી નાખીએ છીએ. જેમ આપણા નખ વધી જાય કે વાળ બહુ વધી જાય ને આપણને પરેશાની થઈ જાય તો નખ વાળ જેવા અંગોને કાઢી નાખીએ છીએ ને આપણે. શિયાળામાં શરીરની ચામડી એકદમ સૂકી થઈ જાય અને ચામડી ઉપર ફોતરી વળવા માંડે, આપણે આમ કરીએ તો ઈસબગોલ જેવી ભૂસી નીકળ્યા કરે એમાંથી. તો એ જે ચામડી છે એ ચામડી આપણને અસુવિધાજનક લાગે, આપણે એને દૂર કરી દઈએ છીએ. એમાં કંઈ આપણને શોક થાય છે કે કોઈ વાળ કપાવવા જાય તો કોઈ રડે છે? નથી રડતું. કે આ મારો દેહ ચાલ્યો ગયો એમ કરીને તો કોઈ રડતું નથી. તો એમ આપણને શોક કેમ નથી થતો? કેમ કે એના અંદર આપણને એવું એટેચમેન્ટ નથી. આપણું એટેચમેન્ટ શેના સાથે છે? નખ સાથે નથી, પણ અંગૂઠો કે આંગળી કોઈ કપાઈ જાય તો આપણને શોક પ્રબલ થાય. કેમ કે એને આપણે આપણો પરમેનન્ટ એક ભાગ માન્યો છે. અને આ બધા એવા છે કે જે આવતા જતા રહે. આજે કાપ્યા ફરી પાછા ઉગી જશે. તો જેમ નખ અને વાળ આપણા શરીરનો હિસ્સો છે, પરંતુ એને કાપવા છતાં પણ આપણને કોઈ જાતનો શોક નથી થતો. જૂના સમયમાં સ્ત્રીઓને એવું હતું કે એક વાળ પણ કપાઈ જાય તો એમને એમ લાગતું કે અમે બિલકુલ બેસહારા થઈ ગયા, કે અમારું વ્યક્તિત્વ આખું બદલાઈ ગયું. ને હવે ટકલો મુંડો થઈ જાય તો પણ એમને કોઈ અફસોસ નથી થતો. હવે જેવી સમજ. પહેલાં ક્ષત્રિયોમાં એવું હતું કે મૂછ એ ક્ષત્રિયોને પોતાનું સ્વરૂપ જણાતું. એટલે મૂછનો વાળ છે એ કપાઈ જાય કે ટૂંકો થઈ જાય તો ક્ષત્રિયોને એમ લાગ્યું કે હવે અમે જ કપાઈ ગયા. તો જે વસ્તુ સાથે જેવું એટેચમેન્ટ હોય છે તે રીતે આપણી આસક્તિ અને એના સાથેના વ્યવહારો બને છે. ભગવાન અર્જુનને એમ કહી રહ્યા છે કે જે લોકો મરવા માટે જ પેદા થયા છે, જે શરીરો મરવા માટે જ પેદા થયા છે, એના માટે તું આટલો બધો શું કામ શોક મોહ કરી રહ્યો છો કે આ બધા મરી જશે? અરે યાર, તું નહીં મારે તો પણ મરવાના છે. ખ્યાલમાં આવ્યું ને? બીજી વાત એ છે કે જે લોકોને યુદ્ધમાં તને મારવાના છે એ લોકો અસુરો છે, અધર્મી લોકો છે. તો જે લોકો અસુર છે, અધર્મી છે, એને મારવા તો પુણ્ય કાર્ય છે, એ તો ભગવાનનું કાર્ય છે. કેમ કે જ્યારે તમને ખ્યાલ હશે કે પૃથ્વી ઉપર જ્યારે અસુરો વધી ગયા અને અધર્મ વધી ગયું ત્યારે પૃથ્વી પોતે જઈને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, આપ પ્રકટ થાઓ, કેમ કે હું આ અસુરોના ભારથી પીડિત થઈ રહી છું. તો આપ પ્રકટ થઈને આ ભારથી મને મુક્ત કરો.
તો ભગવાન અર્જુનને એ સમજાવી રહ્યા છે કે આ અસુરોને તું જો મારીશ તો પૃથ્વી ઉપર તું કલ્યાણ કરીશ, પૃથ્વીનું કલ્યાણ કરીશ, પૃથ્વીનો ભાર તું દૂર કરીશ, અને સાથે સાથે જે ધર્માત્માઓ છે એ લોકો માટે પણ ધર્મનું આચરણ કરવાનો રસ્તો તું ખુલ્લો કરીશ. એમને પણ અહીંયા શ્વાસ લેવાની જગ્યા મળશે. અત્યારે એ લોકો પણ બિચારા પીડિત થઈ રહ્યા છે અધર્મીઓથી. એટલે પહેલી વાત એ કે તે ન કરવા યોગ્યનો શોક કર્યો છે. એટલે જે ખરેખર મરવા માટે જ પેદા થયા છે, જે ખરેખર અધર્મી છે, એમને મારવા માટે તું શોક કરી રહ્યો છો, તો તું એનો ફેવર કરે છે. અને અવતાર કાર્ય જે છે ભગવાનનું, એ અવતાર કાર્યમાં તું પાછો વિઘ્ન પેદા કરી રહ્યો છો. ખ્યાલમાં આવી ગયું? પછી જુઓ આગળ, અને જ્ઞાનના વચનો બોલે છે. તું સીધો વાત નથી કરી રહ્યો, પણ લપેટી લપેટીને વાત કરી રહ્યો છે. અને એમાં બહુ મોટા મોટા શાસ્ત્રના અને વચનો અને એવી નીતિની વાતો તું કહી રહ્યો છો કે એમને લોકો જે ચાલ્યા જશે, એમની ઉત્તર ક્રિયા કરનારો કોઈ નહીં રહે તો એ નરકમાં જશે, એમનો કુલ ધર્મ નષ્ટ થઈ જશે, વર્ણશંકર પ્રજા પેદા થશે. આ બધા જ્ઞાનના વચનો છે. પણ સાચું જ્ઞાન કોને કહેવાય એ ભગવાન કહી રહ્યા છે કે પંડિતો મરેલા અથવા જીવતાઓનો શોક કરતા નથી. પંડિતનો મતલબ પંડા એટલે બુદ્ધિ. સંસ્કૃત શબ્દમાં પંડાનો અર્થ થાય બુદ્ધિ. જે બુદ્ધિવાન છે અથવા બુદ્ધિમાન છે એ પંડિત છે. સાચી બુદ્ધિ કોની કહેવાય? કે વ્યવહારથી, આપણી સમજથી આપણે કોઈ જ્ઞાન સ્થિર કરી લઈએ કે માન્યતા બાંધી લઈએ તો એ બુદ્ધિ નથી. શાસ્ત્ર અથવા ભગવાનની જે આજ્ઞા છે એને જે શિરોધાર્ય કરે, એને પોતે સત્ય માને છે, એ પંડિત છે. એટલે પંડિતાહ, જે પંડિતો છે એ મરેલા અથવા જીવતાઓનો શોક નથી કરતા, મરી ગયા પછીનો પણ શોક નથી, અને જે જીવી રહ્યા છે મરી જશે તો શું થશે એનો પણ શોક નથી કરતા. કેમ કે પંડિતોની દૃષ્ટિ સમાન છે. અથવા પંડિતોની દૃષ્ટિ એ છે કે ભગવાનની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. જો જીવતા બચી ગયા તો પણ એ ભગવાનની ઈચ્છા છે, અને માર્યા ગયા તો પણ એ ભગવાનની ઈચ્છા છે. આ પંડિતની બુદ્ધિ છે. એટલે તું પંડિત થા. તારા ભેજામાં જે તે પોતે સમજ પેદા કરી છે એને હટાવીને મારી ઈચ્છાથી આ બધું થવાનું છે અને થઈ રહ્યું છે એવું સમજી અને તું આગળ વધ. આમ ભગવાને સમજાવ્યું. આમાં તમારે 2-3 વાતો લક્ષ્યમાં લેવાની છે. એક તો દેહાત્મવાદ શું છે, અને દેહાત્મવાદની દૃષ્ટિથી અર્જુને જે સવાલ પેદા કર્યા અને શંકા ઊભી કરી એનો જવાબ ભગવાને શું આપ્યો. આ વાત ખાસ તમે સમજજો પરીક્ષાની દૃષ્ટિથી. આ સવાલ આવી શકે છે, એનો ઉત્તર મેં તમને જે કહ્યો એ સમજવાનો પ્રયત્ન કરજો. આગળ આ બાજુ કોઈ પણ સમયે હું એક મિનિટ, સવાલ છે તારો કંઈ? હા, તો બોલી લેવા દે. કોઈ પણ સમયે હું, તું અથવા આ રાજાઓ ન હતા એમ નથી. વળી આપણો સર્વે હવે પછી ન હોઈશું એમ પણ નથી. હવે જો આ બીજી વાત કહી ભગવાને, બહુ જોરદાર વાત કહી કે એવો કોઈ સમય ન હતો કે જ્યારે આપણે બધા ન હતા, અને એવો કોઈ સમય નહીં આવે કે જ્યારે આપણે પાછા નહીં હોઈએ. ભગવાન કહેવા શું માગે છે કે આ એક એવું સાયકલ છે, ચક્ર છે કે જેમાં નિરંતર ફરતા રહે છે બધા લોકો. દાખલા તરીકે ભગવાને સંભવામી યુગે યુગે એમ કહ્યું કે હું પ્રત્યેક યુગમાં ફરીને જન્મ લઉં છું. તો અત્યારે ભગવાન જે વખતે કૃષ્ણાવતારમાં પ્રકટ થયા એ ભગવાનનો આના પહેલાં કોઈક કાલની અંદર જન્મ ફરીથી થયેલો હતો. જો આ ત્રેતાયુગ, સત્યયુગ, દ્વાપરયુગ અને કલયુગ, એનો ચતુર્યુગી જેને કહેવાય, એ યુગના ચક્રમાં ભગવાન પોતે વિચારે તો ભગવાન એમ કહે છે કે હું ત્રેતાયુગમાં રામના રૂપમાં હતો જ, દ્વાપરની અંદર હું કૃષ્ણના રૂપમાં છું જ, અને કલિકાલની અંદર પણ કલ્કી તરીકે હું પાછો પ્રકટ થવાનો જ છું. તો એવો કોઈ સમય નથી કે જે વખતે મારી હાજરી નહીં હોય, અથવા એવો કોઈ સમય નથી કે જ્યારે એ ઓફ કરી દો. તમારી પાસે
એ માઇક હોય ને તો એને સ્વિચ ઓફ કરી દેવાની, કદાચ ક્યાંક જોઈન્ટમાં. થઈ ગયું? હા, શું છે? આમાં જેમ કહેલું છે કે હે કોંતે, હે પુરુષ રત્ન અને હે ભારત, અર્જુનને કહેલું છે ને ભગવાને. હા. તો એવી રીતના પહેલા અધ્યાયમાં જેમ અર્જુને ભગવાનને હે જનાર્દન, હે પૃથ્વીપતિ, હે મહીપતિ એમ કેમ કહેલું છે? સમજાવો ને જરા. હા હા, સારી વાત છે. બેસો. હમણાં જે કરંટ ટોપિક ચાલી રહ્યો છે એ તને સમજાયો ને? એનો અર્થ અત્યારે એના ઉપર આપણે ભાર આપીએ. ભગવાનના કે અર્જુનના અલગ અલગ નામો છે, તો જ્યારે જેવો સંદર્ભ ઊભો થાય છે ત્યારે ભગવાન એને એ રીતે સંબોધિત કરે છે. તે જ રીતે અર્જુન પણ ભગવાનની સામે જે જે વિષયો મૂકવા માંગે છે એ વિષયના લગતા ભગવાનના કોઈક નામને ત્યાં ઉચ્ચાર કરી રહ્યો છે. તો જ્યારે જ્યારે પણ એ અર્થ શબ્દ આવશે હું એનો અર્થ સમજાવતો જઈશ. તો ભગવાને હવે એ વાત કહી કે એવું ક્યારે પણ નથી કે જ્યારે હું નહીં હોઉં, કે એવું ક્યારે પણ નહીં બને કે જ્યારે તું નહીં હો. આમ કહી અને ભગવાન શું કહેવા માંગે છે કે અર્જુનના રૂપમાં અર્જુન ગમે ત્યારે ફરી ફરીને થશે એવો આશય નથી. કેમ કે આપણે જાણીએ છીએ કે શરીરનો નાશ થાય તે પછી એ શરીર તો મૃત્યુ પછી નથી રહી જતું, પછી તો જીવાત્મા કોઈ બીજા શરીરને ધારણ કરે છે. તો જે રહી જાય છે એ કોણ છે? જીવાત્મા છે. હવે આને ધ્યાનથી સમજો કે આપણે જીવાત્માનું પ્રકરણ જ્યારે જોયું ત્યારે જીવાત્માના ઉપર એક સૂક્ષ્મ દેહનું આવરણ છે અને એનાથી ઉપર એક સ્થૂલ દેહનું આવરણ છે. સૂક્ષ્મ દેહનું આવરણ એટલે અત્યારે બધા કોમ્પ્યુટરથી પરિચિત છો, તો જે ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેની અંદર કમ્પ્યુટરને ચલાવવા માટેના જેટલા પણ પ્રોગ્રામ્સ છે એ બધી વસ્તુ એની અંદર સ્ટોર થયેલી છે, એની રેમ વગેરે છે. એ અંદરની જે સિસ્ટમ છે એ સૂક્ષ્મ શરીર છે એમ સમજો. અને સ્થૂળ શરીર એ છે કે જે આપણે જોઈએ છીએ. માની લો કે કોઈનું મોનિટર ખરાબ થઈ ગયું, કોઈનું મધરબોર્ડ છે એ શોર્ટ થઈ ગયું, કે કોઈક સ્લોટની અંદર કંઈક ગડબડી આવી ગઈ, કે કોઈ ફેન એનો ખરાબ થઈ ગયો, કે એસએમપીએસ છે એમાં કંઈક ગડબડી આવી ગઈ, ઇલેક્ટ્રિક સપ્લાયની સિસ્ટમ છે એમાં. તો એ દરેક વસ્તુને તમે એની શરીરને બદલી અને જો તમારી હાર્ડ ડિસ્ક છે કે રેમ છે કે એ બધું બીજામાં નાખો તો ફરી પાછું ચાલુ થઈ જાય ને. એ રીતે ભગવાન એમ કહી રહ્યા છે કે જે વસ્તુ નષ્ટ પામે છે, નાશ પામે છે એ તો દેખીતું શરીર છે, પણ જે વસ્તુ નાશ નથી પામતી એ એના અંદરનો સૂક્ષ્મ શરીર અને એની આત્મા છે. તો સૂક્ષ્મ શરીર અને જે આત્મા છે એ તો તારી એવી જ રહેવાની છે. એટલે તારો ફરીથી કદાચ જન્મ થાય તો નવા જન્મ વખતે ભગવાન એક એવું કંઈક રમત જેવું જ કહેવાય એને ભગવાનની, કે આપણને ખબર નથી પડતી કે હું પૂર્વ જન્મમાં શું હતો અને મારા કોની સાથે કેવા કેવા કનેક્શન હતા અને કઈની સાથે મારા જમા ઉધાર બાકી છે એ આપણને યાદ નથી રહેતું. એને કારણે જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે હું નવેસરથી મારા જીવનની શરૂઆત કરી રહ્યો છું, કેમ કે ઓલી સ્મૃતિ ભગવાને દૂર કરી દીધી છે. ફરીથી કમ્પ્યુટરનું એક્ઝામ્પલ તમે લ્યો તો તમને ખ્યાલ હશે કે કમ્પ્યુટરની અંદર બેકઅપ ફાઇલ્સ બનતી હોય છે. તમે તમારું સિસ્ટમને સ્ટાર્ટ કરો તે વખતે એમાં એક એવું પ્રોવિઝન હોય છે કે તમે જે પ્રોગ્રામ્સ કે જે ફાઇલ્સને ઓપન કરી છે એની સ્મૃતિ, એની યાદ તમને કોમ્પ્યુટરમાં કાયમ રાખવી છે. ફરીથી સ્ટાર્ટ થાય તે વખતે કે તમને ભૂંસી નાખવું છે, એને ડિલીટ કરી દેવી છે. કેટલા દિવસની રાખવી છે, કેટલા કલાકની રાખવી છે, એ દરેક સુવિધા ત્યાં આપવામાં આવે છે. જો તમે સેટિંગમાં એવું ઓપ્શન ચૂઝ કર્યું છે કે સ્વિચ ઓફ થયા પછી જ્યારે હું ફરીથી સ્ટાર્ટ કરું કમ્પ્યુટર તે વખતે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ એની યાદમાં ન સચવાવા જોઈએ, કોઈ પણ લોગ ફાઇલ એની ક્રિએટ ન થવી જોઈએ,
તો તમે એ જાતનું સેટિંગ ત્યાં બદલી શકો છો. અને નવેસરથી જ્યારે સ્ટાર્ટ થાય તે વખતે બધું જ પહેલેથી શરૂ થાય. કમ્પ્યુટરને એ યાદ નથી કે તમે કાલે શું કર્યું હતું અથવા જ્યારે સ્વિચ ઓફ કર્યું તે વખતે તમે શું શું કામ કર્યું હતું. પણ જો તમે એવું ઓપ્શનને ચૂઝ કરો કે 15 દિવસ પહેલાં સુધીનું જેટલું મેં કર્યું છે દરેક 15 દિવસની સ્મૃતિ કમ્પ્યુટરની અંદર રહેવી જોઈએ, તો કમ્પ્યુટર એ બધું યાદ રાખે છે. આવ્યું ખ્યાલમાં? તે સિવાય પણ કેટલીક યાદ કમ્પ્યુટરની એવી છે કે જે યાદ પોતે આપણા સામે પ્રસ્તુત પણ કરે છે, જેને આપણે જોઈ શકીએ છીએ. જેમ તમે એક્સપ્લોરરમાં જાઓ અને ત્યાં ફાઇલ્સની જે લિસ્ટ આપવામાં આવે એમાં તમને ડેટ, ટાઈમ, કિલોબાઇટ્સ અને ટાઈપ એવા ઓપ્શન્સ એમાં તમને જોવા મળે. લાસ્ટ તમે કઈ ફાઇલને કઈ તારીખે કેટલા વાગે ઓપન કરી હતી કે એડિટ કરી હતી એ તમે ત્યાં જોઈ શકો છો. તમને જો એ જોવું હોય કે એમાં શું કર્યું હોય તો તમને ફાઇલ ઓપન કરવી પડે, અધરવાઇઝ તમે ડેટ વાઇઝ એ વાતને જોઈ શકો છો. તે સિવાય પણ આપણા જેવા સામાન્ય ઉપયોગ કરનારા જે છે કોમ્પ્યુટરના, એ લોકોના પાસે એ સમજ નથી, પરંતુ જે સોફ્ટવેર બને કઈ રીતે છે, કમ્પ્યુટરની ઇન્ટરનલ મેકેનિઝમ શું છે એ વાત જે લોકો જાણે છે, એ લોકો પાસે એક બીજી પણ ડિવાઇસ હોય છે કે જેનાથી આપણી ફાઇલ કરપ્ટ થઈ ગઈ હોય અથવા ઓપન ન થતી હોય તો પણ ઓર વધારે ગહેરાઈમાં જઈને કમ્પ્યુટરની આપણે શું શું કામ કર્યું હતું એ પણ એ લોકો ત્યાંથી કાઢી આપે. આ વાત આપણે આપણા ઉપર લાગુ કરી શકીએ છીએ. જેમ આપણું જે કંઈ પણ કર્મ છે ને આપણા જે જન્મો છે એ આપણા જન્મ કર્મને આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી થોડું ઘણું જાણીએ છીએ. બહુ જૂના ઐતિહાસિકમાં કોઈ આપણે કામ કર્યા હોય તો ભૂલી જતા હોઈએ છીએ. જેમ રાત્રે સૂઈ ગયા પછી અથવા તો એવા કોઈ ક્રોધના આવેશમાં કે કોઈ દુઃખના આવેશમાં આપણે કોઈ કામ કર્યું હોય તો પછી એ લાંબા સમય સુધી આપણા મગજમાં નથી હોતું. બહુ સ્વસ્થ ચિત્તથી આપણે કોઈ કામ કર્યું હોય તો એ બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. બીજી વાત, જેનાથી આપણો સ્વાર્થની હાનિ થતી હોય એવું કોઈ કામ હોય એ પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ. જેમ કોઈકને આપણે કંઈક કીધું હોય અને પછી એ લડવા આવે આપણી પાસે કે તે મને આમ કેમ કહ્યું, તો આપણે ફટથી કહી દઈએ મને એવું કંઈ યાદ નથી, તને સપનું આવ્યું હશે. કેમ કે જેનાથી બીજી પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય એનાથી બચવા માટે આપણી સ્મૃતિ એક એવી પ્રતિક્રિયા આપે છે કે મેં આવું નથી કર્યું અથવા મને એવું કંઈ યાદ નથી. પણ આ બધી વસ્તુઓ સૂક્ષ્મ શરીરની અંદર, જેમ કમ્પ્યુટરના સોફ્ટવેરની અંદર કે પ્રોગ્રામની અંદર આ બધું સચવાય છે લોગ ફાઇલના રૂપમાં, એમ આપણા સૂક્ષ્મ શરીરમાં આ બધી જ વસ્તુઓ સચવાયેલી છે. એટલે કયા કયા જન્મમાં કોણ શું હતું જીવાત્માના, એ બધી જ વસ્તુઓ ભગવાન અથવા ભગવાને જેમને એવું સામર્થ્ય આપ્યું છે એ લોકો જાણે છે. મહાપ્રભુજીના ચરિત્ર પ્રસંગો તમે વાંચ્યા હશે તો એમાં તમે એવું જોયું હશે કે કોઈક મહાપ્રભુજીને સૌથી પહેલી વખત મળવા આવે છે અને મહાપ્રભુજીને નામથી બોલાવે છે કે ભાઈ દામોદરદાસ તમે આવ્યા કે ફલાણા ભાઈ તમે આવ્યા. એવો પ્રસિદ્ધ પ્રસંગ છે ને કે સંભલવાળાને કોઈકે કહ્યું કે આ તામ્રપત્ર છે એ જે વાંચી આપે એને તું તારા ગુરુ બનાવજે. અને જ્યારે મહાપ્રભુજીનો પરિચય એમનો થયો અને મહાપ્રભુજીને મળવા માટે ગયા ત્યારે આવતાની સાથે શ્રી મહાપ્રભુજી એમને એમ કહ્યું કે ઓ ભગવાને આપેલું તામ્રપત્ર તું લાવ્યો છો? તો એ બિચારા ચકિત થઈ ગયા કે આ પહેલી વખત જેમને મળ્યા છીએ એમને આ કેવી રીતે ખબર પડી ગઈ. તો ઘણી બધી વસ્તુઓ ભગવાન જેમને એવી દૃષ્ટિ આપે છે એમને એ શક્તિ પણ આવી જાય છે. જેમ સોફ્ટવેર એન્જિનિયર હોય કે ડેટા રિકવરી કરનારા જે લોકો એક્સપર્ટ હોય એ લોકોને આ બધી વસ્તુઓની સમજ પડી શકે છે કે આમાં શું શું હતું, ક્યાં ક્યાં શું શું કામ કર્યું હતું. એવી જ રીતે જીવાત્માની અંદર પણ એવું છે કે સૂક્ષ્મ શરીરમાં એનો બધો ડેટા સ્ટોર થાય છે. એણે જેટલું પણ કર્યું છે એ બધી હિસ્ટ્રી એમાં સ્ટોર થાય છે. એટલે સ્થૂલ શરીર અર્જુનનું નષ્ટ થઈ જશે જ્યારે પણ એનું મૃત્યુ થશે,
પણ સૂક્ષ્મ શરીર સાથે જે જીવાત્મા છે જ્યારે બીજા શરીરમાં જશે ત્યારે જેને એવી દૃષ્ટિ છે એ સૂક્ષ્મ શરીરને જાણી પહેચાનવાની, એ વ્યક્તિએ જાણી શકે છે કે આ વસ્તુ આ પહેલા જન્મમાં આ હતો ને હવે અત્યારે આ જન્મમાં આવ્યો છે. છાપાઓમાં એવા અવારનવાર પુનર્જન્મના કિસ્સાઓ આવતા રહેતા હોય છે. એ કોઈ ચીનની અંદર જન્મેલી બાળકી હતી, એ 3 વર્ષની હતી, ત્યારથી આખી ભગવદ્ ગીતા એને કંઠસ્થ હતી. એવો એક ઘટના છાપામાં આવી હતી. 18 અધ્યાય ગીતાના ચીનમાં જન્મેલી બાળકીને, જેણે ગીતા શબ્દ પણ કોઈ ત્યાં એના 21 પેઢીમાં સાંભળ્યું ન હોય, એ કડકડાટ 18 અધ્યાય બોલે. હવે આ કેવી રીતે શક્ય બને? કોઈ જીવાત્મા એ રીતે ત્યાં ગઈ અને ભગવાને એવી કૃપા કરીને એના અંદર એ સ્મૃતિને કાયમ રાખી, ત્યારે એ શક્ય બન્યું ને. તો એવી રીતે ભગવાન એ કહી રહ્યા છે કે એવું ક્યારેય પણ નહીં હોય કે જ્યારે હું નહીં હોઉં કે તું નહીં હોઉં, સદા રહેવાના છીએ. તો જીવાત્માના સ્વરૂપમાં જ્યારે સૂક્ષ્મ શરીર સાથે આપણે હંમેશા રહેવાના જ છીએ, તો એના રહેવા, મારવા કે મરવાથી તને શું ફરક પડી રહ્યો છે? આર્ગ્યુમેન્ટ ખ્યાલમાં આવી ને ભગવાનની. આને તમે બીજી રીતથી સમજો કે માની લો કે અત્યારે તમે આ ક્લાસમાં આ જે કપડાં તમે પહેર્યા છે એ પહેરીને બેઠા છો. સાંજના ક્લાસમાં તમે કદાચ કોઈ એક વસ્ત્ર બદલ્યા અને અહીંયા આવી ગયા, તો કંઈ ફરક પડ્યો? કોઈ એમ કહે છે કે અરે તું બદલાઈ ગયો, સવારે તો તું નહીં હતો. તો આપણે શું કહીશું કે હું તો હતો જ, ખાલી વસ્ત્ર બદલાયા છે, એટલે મારાથી એનાથી કંઈ ફરક નહીં પડે. એવી રીતે ભગવાન પણ એમ જ કહી રહ્યા છે કે સૂક્ષ્મ શરીર સાથે જીવાત્મા તો સદાય રહેવાનો છે, એને કોઈ નથી મારી શકવાનો. તો આ સ્થૂળ શરીર કદાચ ન પણ રહ્યું તો શું ફરક પડી ગયો? એટલે શરીર અને આત્મા જુદી વસ્તુ છે, એ વાત ભગવાન એને ફરીને સમજાવી રહ્યા છે. ફરીથી જોઈ લો 12મો શ્લોક. કોઈ પણ સમયે હું, તું અથવા આ રાજાઓ જેમને મારવાના છે ન હતા એવું નથી, બધા જ બધી જ વખતે હતા. અને આપણે સર્વે હવે પછી નહીં હોઈશું એમ પણ નથી. આ યુદ્ધ સમાપ્ત થઈ જશે, આપણું આયુષ્ય સમાપ્ત થઈ જશે, તે પછી પણ આપણે બધા અહીંયા રહેવાના છીએ. કયા રૂપમાં? આત્માના રૂપમાં, અથવા તો સૂક્ષ્મ દેહ વિશિષ્ટ આત્માના રૂપમાં. એટલે આત્મા છે એ પરમેનન્ટ છે, અવિનાશી છે, એ વાત ભગવાન અહીંયા સમજાવે છે આ શ્લોકથી. આ તમને યાદ રાખવાનો વિષય છે પરીક્ષાની દૃષ્ટિથી, ખાસ ધ્યાનથી સમજજો કે આત્મા નિત્ય છે, વિનાશી નથી, એ ભગવાને અર્જુનને સમજાવ્યું. ચલો આગળ. પૂછવું છે કે? હા પૂછ. જીવાત્મા રે પછી જીવાત્મા પછી બીજા જન્મમાં એ બીજું શરીર એને મળે, તો પહેલા જન્મમાં જે એના રિલેશન્સ હોય એ જ રહે કે બદલાય? એ જ મેં તને કહ્યું ને કે રિલેશન તો આપણને યાદ કેવી છે એના ઉપર છે, અને રિલેશન છે એ બધા શરીરથી જોડાયેલા હોય છે. તો જે રિલેશન આપણે, શરીર બદલાઈ ગયું તો શરીરની સાથે રિલેશન પણ બધા પૂરા થઈ ગયા. નવું શરીર મળ્યું ત્યારે એ શરીરના જેના સાથે રિલેશન છે એ નવા રિલેશન એસ્ટાબ્લિશ થશે. આવ્યું ખ્યાલમાં? જેમ તું કોઈ એક સ્કૂલમાં ભણે છે, તારા પપ્પાની ટ્રાન્સફર થઈ ગઈ, હવે તું કંઈક બીજા ગામમાં બીજી કોઈ સ્કૂલમાં ગયો, તો બધા ટીચર, ફ્રેન્ડ્સ, બધા જ રિલેશન્સ તારા બદલાઈ ગયા ને. એવી રીતે આમાં પણ એવું છે. હા અનુજ, ધ્રુવ, શું નામ? ધૈર્ય. હા. કોકો ઋષિઓ એવા હતા કે જે જાગતો મીન્સ તપ કરતાં કરતાં પોતાના મીન્સ આત્માને, જીવાત્માને પોતાથી અલગ કરીને કાંઈ મીન્સ એમને જતો. તો એમાં તો એ લોકો પોતાને એવી રીતના મારી પણ શકે એમની ઈચ્છા હોય તો, ત્યારે ને કોઈ બીજી એમની આત્માને કોઈ બીજા શરીરમાં નાખી શકે. એમાં ઓલરેડી આત્મા છે કોઈ બીજા શરીરમાં, તો બીજા શરીરમાં હજુ એમની આત્મા નાખી શકે. હા, અમુક સામર્થ્ય છે એ સાધનાઓથી આવી જતી હોય છે, એને પરકાય પ્રવેશ એમ કહેવાય છે. બીજાના કાયા એટલે શરીરમાં પ્રવેશ કરવાની શક્તિ એ યોગ સાધનાથી કે એવી વિશિષ્ટ સાધનાઓથી થઈ શકે છે.
યુદ્ધભૂમિ પર ભગવદ્ ગીતા કેટલી વાર સુધી ચાલી હતી? એટલે આ સંવાદ કેટલી વાર સુધી ચાલ્યું હતું? એટલે દિવસો લાગ્યા હતા કે કલાક લાગ્યા હતા કે મિનિટ લાગી હતી કે સેકન્ડ? આ સવાલ આપણે ત્યાં બહુ ચર્ચાયેલો છે, કેમ કે બધાને આ જિજ્ઞાસા થાય છે કે 700 શ્લોક આપણે સહજ નોનસ્ટોપ પારાયણ કરીએ તો એ સહેજે 3 કલાક જેવું થાય, અને સામે બધા શસ્ત્રો લઈને ઊભા છે અને લડું તરી રહ્યા છે, એવામાં 3 કલાક ધીરજ કોની રહી હશે? હા, યુદ્ધ તો ચાલુ નથી એ વાત તો નિશ્ચિત છે, પણ આ સંવાદ કેટલો સમય ચાલ્યો છે એ એક મિસ્ટ્રી છે. અને એમાં ખાસ સમજવાની વાત એ છે કે એની ટાઈમની ગણતરી નથી. અહીંયા આપણને જે વિસ્તારથી ભગવદ્ ગીતા વેદવ્યાસજી આપણને સમજાવી રહ્યા છે એ વિસ્તાર ભગવાન અને અર્જુનના વચ્ચે જે સંકેતમાં થયેલા સંવાદો છે એના ગૂઢ રહસ્યને આપણે સમજી શકીએ એ રીતે પ્રસ્તુત કરેલા છે. એટલે ભગવાને જે કહ્યું છે એ જ અહીંયા છે, પણ ત્યાં જે સૂત્ર રૂપમાં કહેલું છે કે સંકેતના રૂપમાં કહેલું છે એ અહીંયા ખોલીને વ્યાસજી આપણને બતાવી રહ્યા છે. એટલે બંને પક્ષના યોદ્ધાઓની ધીરજ જળવાયેલી રહે એટલા સમયમાં આ સંવાદ પૂરો થયો છે એવું આપણે કહી શકીએ. 3 કલાક કે 4 કલાક કે દિવસો એટલો કોઈ સમય આની અંદર લાગ્યો નથી. એનું કારણ એ છે કે ભગવાન જેવા સમજાવનારા છે અને અર્જુન જેવો સમજનારો છે, જે સાક્ષાત ભગવાનનો નરાવતાર છે, ભક્ત છે, બધી જ દૃષ્ટિથી યોગ્ય છે. એટલે ભગવાન અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ બહુ જ હાઈ લેવલ ઉપર થયેલો સંવાદ છે. એટલે સંકેત માત્રથી અર્જુન પણ ભગવાનના ઉત્તરને સમજી રહ્યો છે અને સંકેતિત જે પ્રશ્નો છે એનાથી ભગવાન એના હૃદયની વાત સમજી જઈ રહ્યા છે. એ એકદમ સૂત્રાત્મક થયેલો સંવાદ એને આપણે સમજી શકીએ એવી રીતે વ્યાસજીએ ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસ્તુત કર્યો છે, એમ સમજવું જોઈએ. સૂત્રાત્મક એટલે શું? એટલે એકદમ કોડ વર્ડમાં કે સંક્ષેપમાં થયેલું છે, ટૂંકમાં થયેલું હોય તેમ. દાખલા તરીકે આપણે જેમ આ વ્યવસ્થા છે અને હું આ ઈશારો મેં કર્યો, એનો મતલબ શું થયો કે અત્યારે રેકોર્ડિંગ તમે ન કરો, તો સમજી જાય ને. એમાં મારે આખું સેન્ટેન્સ બોલવાની જરૂર નથી. આનો શું મતલબ થયો? ઊભો થા. તો મારે એટલું સેન્ટેન્સ બોલવાની જરૂર નથી કે તું ઊભો થા. તો જે એટમોસ્ફિયરમાં આપણે છીએ, જે આગળ પાછળના રેફરન્સ છે, એનાથી ઘણી બધી વસ્તુઓ આપણે સંકેતમાં સમજી જઈએ છીએ. એનો વિસ્તાર કરવાની જરૂર નથી હોતી. એમાં પણ જેની સાથે આપણે નિરંતર સંપર્કમાં હોઈએ